નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં પ્રથમવાર આવતા જાલોદ તાલુકામાંથી મોટી સંખ્યામાં પધારવા સાંસદ જસવંતસિંહે કર્યું આહવાન। મહેશ ભુરિયાએ જણાવ્યું કે 25,000થી વધુ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પહોંચશે। તારીખ 26/5/2025 સોમવારના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9000 હોર્સ પાવરના રેલવેના એન્જિનનું લોકાર્પણ કરવા દાહોદ મુકામે આવનાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત દાહોદ જિલ્લામાં આવનાર છે, તેથી એક જાહેર સભાનું આયોજન પણ દાહોદ જિલ્લાના ડોકી મુકામે કરવામાં આવેલ છે। દાહોદ જિલ્લામાં ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત આવનાર હોય મોટા પ્રમાણમાં જનમેદની હાજર રહેનાર છે। આજ રોજ 20/5/2025ના રોજ સવારના 12 વાગે એપીએમસીના હોલમાં ભાજપના આગેવાનોની એક મિટિંગ સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। આજની મિટિંગને સંબોધતા ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા 25,000થી ઉપરાંત લોકો જાલોદ તાલુકામાંથી જનાર છે, તેઓ માટે 325 ઉપરાંત એસટી બસની સુવિધા તેમજ પ્રાઇવેટ વાહનોની વ્યવસ્થા કરવામાં આવેલ છે। ભારત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેનાર તમામ લાભાર્થીઓ મોટા પ્રમાણમાં આવે તેમજ દરેક ગ્રામ પંચાયતના તલાટી, મંત્રી, સરપંચ, તાલુકા સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો વડાપ્રધાનની સભામાં વધુમાં વધુ જનસંખ્યા સાથે ત્યાં પહોંચે તેની જવાબદારીઓ આપવામાં આવી હતી। મોદીની સભા માટે બસમાં આવનાર તમામ લોકો માટે બસમાં ફૂડ પેકેટ, છાશ, પાણી તેમજ આરોગ્ય વ્યવસ્થા માટે ઇમરજન્સી દવાઓ તેમજ સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા મૂકવામાં આવેલ છે। દરેક આગેવાનો મિટિંગો કરી વધુમાં વધુ સંખ્યામાં જનમેદને લઈને તેમજ ફરી તેઓને તેમના મૂળ મુકામ સુધી મૂકી જવા માટેના સૂચનો કરવામાં આવેલ હતા। ગ્રામ્ય તેમજ શહેર લેવલની તમામ આગેવાનોએ સંખ્યા મુજબ વાહન રજીસ્ટર્ડ કરાવવું, જેથી બસના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ નક્કી કરી શકાય। તેમજ છેલ્લે ધારાસભ્ય મહેશ ભુરિયાએ મોટા પ્રમાણમાં લોકો આવે તે માટે અપીલ કરી હતી। સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી ગુજરાત તેમજ દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહેલ છે, તે આપણા માટે ગર્વ છે। દાહોદ જિલ્લા સાથે નરેન્દ્ર મોદીનો જૂનો સંબંધ છે, તેથી અહીંની પ્રજા સાથે તેઓને વિશેષ આત્મીયતા છે। ભારતમાં, ગુજરાતમાં તેમજ દાહોદ જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે, તેથી દરેક ભાજપના નાનાથી લઈને મોટા કાર્યકર્તાઓની જવાબદારી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં મોટા પ્રમાણમાં જાલોદ તાલુકામાંથી જનસંખ્યા સભા સ્થળ સુધી પહોંચે। ભાજપમાં જોડાયેલ દરેક કાર્યકર્તાએ લાભાર્થી છે, તેથી પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજી જનસંખ્યા વધે તે રીતે કામોમાં લાગી જાય। ભાજપ સંગઠન સાથે જોડાયેલ તેમજ ચૂંટણી જીતેલ કે હારેલ દરેક કાર્યકર્તાઓ ભાજપના પરિવાર તરીકેની જવાબદારી નિભાવી સંખ્યા વધે તેની કામગીરીમાં લાગી જાય। વિશ્વને મોટામાં મોટી પાર્ટી ભાજપ તેમજ દેશ વિદેશમાં ભારતનું ગૌરવ વધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉત્સાહ ઉમંગથી પોતાની નૈતિક જવાબદારી સમજી જાહેર સભામાં સમયસર ઉપસ્થિત રહે તે માટે સાંસદ જસવંતસિંહ ભાભોરે આહવાન કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।